અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો। અહીં જાલોદર અને વલ્લાવાંટાને જોડતા રસ્તાના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા। માત્ર 2 મહિના પહેલા બનેલા રોડ પર અત્યારથી જ ખાડા પડી ગયા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જાલોદર અને વલ્લાવાંટાને જોડતા 10 ગામના રસ્તામાં કામમાં સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। માત્ર 2 માસ પૂર્વે બનાવેલા આ રોડ પર અત્યારથી જ ખાડા પડી ગયા હોવાના દાવા કરાયા છે, જેને કારણે ખાડારાજ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોનો આરોપ છે કે આરસીસી રોડની સાઈડમાં માટી પુરાણ પણ કરવામાં આવ્યું નથી, જેનાથી રસ્તાની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે। આ ઉપરાંત ડામરના રોડના કામમાં પણ મોટા ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલ ખુલી ગઈ છે, જે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સૂચવે છે। 3 થી 1 માસ અગાઉ રોડ બન્યો હતો, પેવર થયું હતું જે રોડનું, એ રોડના પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે। રોડનો 10 ગામડાનો જોડતો રોડ છે, જાલોદરથી વલ્લાવાટા સુધીનો, એ વિષ્ણુપુરા સુધી થયો હતો અને વિષ્ણુપુરાથી તે જાલોદર સુધીની જે સાઈડમાં 1 મીટર જે પૂરવાની સરકારના નિયમ મુજબની હોય છે એ પણ પૂરણ કરવામાં આવ્યું નથી। એ સાથે સાથે પુલ પણ કરવામાં આવ્યો તો નવો, એની સાઈડોમાં હજી સુધી સળિયા ખુલ્લા છે। ઘણી વખત 2 થી 3 વખત ટેલિફોનિક પર વાત કરી છે અને 3 વખત અમે રૂબરૂ મુલાકાત કરી છે આરએમબી વિભાગમાં। તેમ છતાં આરએમબી વાળે આજ દિન સુધી એ વસ્તુ પર કાળજી લીધી નથી અને ગટર લાઈન જે પૂરવાની ગટરની સાઈડોની અંદર જે માટી પૂરવાની વાત હતી એ પણ એમણે નથી કરી અને અહીંયા અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે। ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર જ છે। આ લોકો પોતે પોતાના પૈસા કમાવા માટે આ યોજના ચાલુ કરેલી છે। આજ દિન સુધી અમે જે પુલ બન્યું છે, પુલની અંદર પણ બંને સાઈડો ધોવાઈ ગઈ છે। રજૂઆત કરવા છતાં પણ આ લોકોના આ કાન ઉઘડતા નથી। 2 મહિના પહેલા જ બનાવેલી ગટર પણ રસ્તામાં ગરકાવ થઈ ગઈ હોવાના આક્ષેપો છે। આ દર્શાવે છે કે કામગીરીમાં કેટલી હદે બેદરકારી અને ભ્રષ્ટાચાર થયું છે। જાલોદરના ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમની માંગ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। અમારા જાલોદર ગામની અંદર ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી શકે કોઈ એનું કોઈ કહી જ ના શકાય, એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે। તો અમારા જાલોદર સ્ટેન્ડથી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનો એક માસ અગાઉ આરએનબીએ રોડ બનાવેલો, જે રોડની અત્યારે આપણે 1 મહિનો જ થયો છે, એ જોઈએ તો સાઈડો બિલકુલ 2 થી 3 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે। આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય, જે સમય તો વરસાદમાં પાણી ભરાયેલું હોય, તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા કે બાઇક લઈને જે જતા હોય વાહન ચાલકો, તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે। તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે। પુલિયાની બંને સાઈડ પર ખુલ્લા સળિયા પર અકસ્માત સર્જી શકે તેવી ભયજનક હાલતમાં જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। આ મામલે તંત્ર તાત્કાલિક ધ્યાન આપી અને પારદર્શક તપાસ કરે અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।